वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ છે। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર જે ગોપી ગીત આવે છે તેની કથા શ્રવણ કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓનો ત્યાગ કરીને જતા રહે છે અને એવી અવસ્થાની અંદર ગોપીઓના મુખમાંથી જે ગીત સ્રવે છે એને ગોપી ગીત કહેવાય છે। ભક્તો, પ્રેમ જે છે એ પ્રેમની 7 અવસ્થાઓ છે। પ્રથમ અવસ્થા છે સ્નેહ, દ્વિતીય માન, તૃતીય પ્રણય, ચતુર્થ રાગ, 5 અનુરાગ, 6 માં ભાવ અને 7મી અવસ્થા જે છે એ મહાભાવ છે। સ્નેહ અવસ્થા કોને કહેવાય? તો જ્યારે પ્રિયતમની સાથે સ્નેહ થતો હોય ત્યારે હૃદય જે છે એ પીગળવા માંડતું હોય છે, આને સ્નેહ કહેવાય છે। માન કોને કહેવાય? તો જ્યારે સ્નેહ જે છે એ અતિશય વૃદ્ધિ પામે અને એ ઘનીભૂત થઈ જાય અને પ્રિયતમને એ પોતાનો માનવા લાગે અને તે વખતે કોઈક બાબતની અંદર પ્રિયતમની સાથે જે અણબનાવ બને અને એને લઈને પ્રિયતમ થકી પરાંગમુક્ત થઈ જવાય તેને કહેવામાં આવે માન, અર્થાત કે રૂઠી જવાય એને કહેવાય માન। પ્રેમની તૃતીય અવસ્થા જે છે એનું નામ છે પ્રણય। આ જે સ્થિતિ છે એ માનથી અગાળની સ્થિતિ છે। આ અવસ્થાની અંદર પ્રિયા અને પ્રિયતમને એવું લાગતું હોય છે કે અમે બંને એક થઈ ગયા છે। જેમ ગોપીઓ જે છે કૃષ્ણ અહમ પશ્યતિ લલિતામ ઇતિ તન્મતામ, ભગવાનના વિયોગની અંદર ગોપીઓ જે છે એ પોતાને કૃષ્ણ રૂપે અનુભવ કરતી હતી। તો આવી અવસ્થા જે છે એને પ્રણય કહેવામાં આવે છે। ચતુર્થ અવસ્થા જે છે એ રાગ અવસ્થા છે। પ્રિયતમનો વિયોગ થઈ જાય અને એ વિયોગ અવસ્થાની અંદર પણ અપાર કષ્ટનો અનુભવ થાય છતાં પણ એ પ્રેમી ભક્ત જે છે એમાં પણ ભગવાનની કૃપાને જ જોતો હોય તો એને કહેવામાં આવે રાગ। પ્રેમની 5મી અવસ્થા જે છે એ અનુરાગ છે। પ્રેમના વિકાસના ક્રમની અંદર આ એક પડાવ છે, આ એક વિચિત્ર સ્થિતિ છે કે જેની અંદર પ્રેમી જે છે એ પોતાના પ્રિયતમને માટે જળ બનવાનું પણ સ્વીકારતો હોય, અર્થાત કે પોતાના પ્રિયતમના ચરણની રેણુ બનવાનું પણ જે સ્વીકારતો હોય તો એને કહેવામાં આવે છે અનુરાગ ભાવ। પ્રેમની 7મી અવસ્થા જે છે એ ભાવ અવસ્થા છે કે જે ભાવ અવસ્થાની અંદર તમોગુણ અને રજોગુણ જે છે એ સમાપ્ત થઈ જતો હોય છે અને કેવલ વિશુદ્ધ સત્વગુણ જે છે એ એની અંદર સ્થિત રહેતો હોય છે અને એની અંદર પ્રેમીને
પોતાના પ્રિયતમની ઉપર અટલ વિશ્વાસ હોય છે. અને તે વખતે એ પ્રેમી ભક્તને પ્રિયતમને મળવાની તડપ લાગતી હોય છે, જેમ ગોપીઓને તડપ લાગેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણ રાસના મધ્યમાંથી અંતર્ધાન થઈ ગયા છે અને તે વખતે ગોપીઓના રજોગુણ, તમોગુણ ઇત્યાદિ સંસ્કારો તો સમાપ્ત થઈ ગયા હતા. એની અંદર વિશુદ્ધ સત્વગુણ જે છે એ પ્રગટ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણના વિયોગની અંદર ગોપીઓની સ્થિતિ જે છે એ નીર વિનાની માછલી જેવી થઈ ગઈ હતી. એ ભગવાનને માટે તડપતી હતી. આવી જે અવસ્થા થઈ જાય ને તેને કહેવામાં આવે છે ભાવ. અને ભાવ કરતાં પણ અંતિમ અવસ્થા જે કહેવામાં આવે છે મહાભાવ. આ મહાભાવની અંદર તો જે પ્રિયતમ હોય છે એ પ્રિયતમ પોતાના પ્રેમીને મળવા માટે આકુળ વ્યાકુળ થતો હોય છે. ભાવની અંદર પ્રેમી જે છે એ પ્રિયતમને મળવા માટે આકુળ વ્યાકુળ થતો હોય છે, જ્યારે મહાભાવની અંદર પ્રેમીની અવસ્થા એવી થઈ ગઈ હોય છે કે પ્રિયતમ જે છે એ પ્રિયતમ પોતાના પ્રેમીને મળવા માટે આકુળ વ્યાકુળ થતો હોય છે. ગોપીની અવસ્થા જે છે એ મહાભાવથી યુક્ત થઈ ગઈ છે. જો હવે કદાચ ગોપીઓને ભગવાનના દર્શન ન થાય તો ગોપીઓનો દેહ છે એ રહે એમ હતો જ નહીં. એટલે ગોપીઓનો દેહ ટકાવવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા એનું ગીત સાંભળી, એની વ્યાકુળતા જોઈ, એની સન્મુખ પ્રગટ થઈ ગયા. એને મળવા માટે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પ્રગટ થઈ ગયા. અને હવે એ ભગવાન પ્રગટ થઈ ગયા ત્યારે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણ સાથે શું શું કર્યું તેનું વર્ણન હવે સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. 32મા અધ્યાયની અંદર, અર્થાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 32મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દર્શન આપવા પધારે છે તેનું વર્ણન થાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપંત્યશ્ચ ચિત્રધા રૂરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. અર્થાત હે પરીક્ષિત, ભગવાનની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં આ પ્રમાણે જાત જાતના ગીત પ્રલાપ કરવા લાગી. પોતાના પ્રિય કૃષ્ણના દર્શનની લાલસાથી તે પોતાને રોકી ન શકી. કરુણાજનક સુમધુર સ્વરથી પ્રલાપ કરતી એ રડવા લાગી. તાસામ આવિર્ભૂત છૌરિઃ સ્મયમાન મુખાંબુજઃ પીતાંબરધરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. બરાબર તે જ વખતે તેમની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. તેમનું મુખ કમળ મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત હતું. કંઠમાં સુંદર વનમાળા અને
પિતાંબરથી શોભતું તેમનું આ જે રૂપ હતું તે સર્વના મનને મથી નાખનાર કામદેવના મનને પણ મોહ ઉપજાવી એવું હતું. સુખદેવજી મહારાજ કહે છે કે આ પ્રમાણે જ્યારે ગોપીઓની પોકાર સાંભળાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે સર્વવ્યાપક છે એ પોતે ગોપીઓના મધ્યની અંદર પ્રગટ થઈ ગયા છે. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણએ પિતાંબર ધારણ કરેલું હતું અને એમના ગળાની અંદર વનમાળા સુશોભિત હતી. તે વખતનું ભગવાનનું જે રૂપ હતું એ રૂપ કોટી કોટી કામદેવના મનને પણ મથી નાખે એવું એમનું રૂપ હતું. હું અગાડી પણ તમને કહી ચૂકેલો છું કે આ બ્રહ્માંડની અંદર સર્વોત્તમ કોઈનું રૂપ હોય તો એ કામદેવનું છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું જે રૂપ જે છે એ કોટી કોટી કામદેવના મનના મદને પણ દૂર કરનારું છે. તો એવા એ સાક્ષાત મન્મથ ભગવાન જે છે એ ગોપીઓની મધ્યની અંદર પ્રગટ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે કરોડો કામદેવોથી પણ સુંદર પરમ મનોહર પ્રાણવલ્લભ શ્યામ સુંદરને પ્રગટ થયેલા જોઈને ગોપીઓના નેત્રો પ્રેમ અને આનંદથી નાચી ઉઠ્યા. તે બધી જ એકી સાથે એ રીતે ઊભી થઈ ગઈ જાણે પ્રાણહીન શરીરમાં દિવ્ય પ્રાણોનો સંચાર થઈ ગયો હોય. તેમના શરીરના એક એક અંગમાં નવી ચેતના, નવી સ્ફૂર્તિ આવી ગઈ હોય. આમ જોવા જઈએ તો ભગવાનના વિરહથી ગોપીઓનું શરીર જે છે એ ચેષ્ટાહીન થઈ જવાની તૈયારીમાં જ હતું. પરંતુ એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં એને દર્શન આપ્યા ત્યાં જ એના શરીરની અંદર દિવ્ય પ્રાણોનો સંચાર થઈ ગયો અને તેમના શરીરના એક એક અંગની અંદર નવી ચેતના જે છે એ સ્ફુરી આવેલી હતી. સુખદેવજી મહારાજ કહે છે કે એક ગોપીએ બહુ જ આનંદથી શ્રી કૃષ્ણના કરકમલને પોતાના બંને હાથોમાં લઈ લીધા અને તે ધીરે ધીરે તેને પંપાળવા લાગી. બીજી ગોપીઓએ તેમના ચંદન ચર્ચિત બાહુને પોતાના ખભા પર મૂકી દીધો. ત્રીજી ગોપીએ ભગવાનનું ચાવેલું પાન પોતાના હાથમાં લઈ લીધું. ચોથી ગોપી જેના હૃદયમાં ભગવાનના વિરહથી ખૂબ બળતરા થઈ રહી હતી બેસી ગઈ અને તેમના ચરણકમળને પોતાના વક્ષસ્થલ્ય ઉપર પધરાવી દીધા. પાંચમી ગોપી પ્રણય કોપથી વિવલ થઈને ભ્રકુટી ચડાવીને દાંતોથી ઓઠ દબાવીને પોતાના કટાક્ષ બાણોથી વેંધતી તેમના તરફ તાકવા લાગી. છઠ્ઠી ગોપી પોતાની આંખોની પાપણો પાડ્યા વિના તેમના મુખ કમળના મકરંદ રસનું પાન કરવા લાગી. પરંતુ જેમ સંત પુરુષો ભગવાનના ચરણોના દર્શનથી ક્યારેય તૃપ્ત થતા નથી તે પ્રમાણે તે તેમની મુખ માધુરીનું નિરંતર પાન કરતી રહેવા છતાં પણ તૃપ્ત થતી ન હતી. સાતમી ગોપી નેત્રોના માર્ગથી ભગવાનને પોતાના હૃદયમાં લઈ ગઈ અને પછી તેણે આંખો બંધ કરી લીધી. હવે મનથી જ ભગવાનનું આલિંગન કરવાથી તેનું શરીર રોમાંચિત થઈ ગયું. રોમ રોમ નાચી ઉઠ્યા અને તે સિદ્ધ યોગીઓની જેમ પરમાનંદની અંદર મગ્ન થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ
ગોપીઓના મધ્યની અંદર પ્રગટ થઈ ગયા એટલે ગોપીઓ જે છે એ એક સાથે ઊભી થઈ જાય છે. કોઈક ગોપી જે છે એ ભગવાનનો હાથ પકડી લે છે. કોઈક ગોપી ભગવાનના મુખની અંદર જે તાંબુલ હોય છે એ તાંબુલ પોતાના હાથની અંદર લઈ લે છે. એક ગોપીના હૃદયની અંદર અતિશય બળતરા થતી હતી તો પોતાના તાપની શાંતિને અર્થે ભગવાનના કોમળ કોમળ જે ચરણાર વિંદર છે એણે પોતાના વક્ષસ્થલની ઉપર પધરાવી દીધા, જેથી કરીને એના હૃદયની અંદર જે તાપ હતો એ તાપ શાંત થઈ ગયો. તો એક ગોપી હતી, એક ગોપીએ મનોમન ભગવાનની મૂર્તિ જે છે, ભગવાનનું સ્વરૂપ છે તેને હૃદયમાં પધરાવી દીધું અને હૃદયમાં પધરાવી એ મનોમન ભગવાનને આલિંગન કરવા લાગી. કોઈક ગોપી તો પોતાના નેત્રના કટાક્ષ દ્વારા ભગવાનની સામું જોવા લાગી. કોઈક ગોપી તો પ્રકૃતિ ચડાવીને ક્રોધિત અવસ્થાની અંદર ભગવાનને સન્મુખ જોવા લાગી, જાણે એ એમ બતાવતી હોય કે આપ શ્રી અમને છોડીને કેમ ચાલ્યા ગયા. આ પ્રમાણે અનંત ગોપીઓ જે છે એ બધી જ ગોપીઓ ભગવાનના પ્રાગટ્યથી અત્યંત આનંદિત થઈ ગઈ છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, જ્યાં મુમુક્ષુજનો પરમ જ્ઞાની સંત પુરુષને પ્રાપ્ત કરીને સંસારની પીડાથી મુક્ત થઈ જાય છે, તે જ પ્રમાણે બધી ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી પરમ આનંદ અને પરમ ઉલ્લાસ પ્રાપ્ત થયો. તેઓ વિરહજન્ય તાપથી મુક્ત થઈને પરમ શાંતિની અનુભૂતિ કરવા લાગી, અર્થાત કે તેને પરમ શાંતિને પ્રાપ્ત થઈ. જે પ્રમાણે મુક્તિની ઈચ્છાવાળો કોઈ સાધક હોય તેને કોઈ ભગવાનના પ્રેમી ભક્તની પ્રાપ્તિ થઈ જાય છે અને એના સંગથી એ સંસારના બંધનોનો ત્યાગ કરી પરમાત્માની પ્રાપ્તિ કરી લે છે. તે જ પ્રમાણે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થવાથી એ પણ વિરહજન્ય તાપથી મુક્ત થઈ ગઈ અને એને પણ પરમાનંદની પ્રાપ્તિ થઈ ગઈ. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સ્વયં આનંદ રૂપ છે. એષઃ આનંદમય બ્રહ્મ, ઉપનિષદમાં કહ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આનંદમય છે. હવે એવા આનંદમય પરબ્રહ્મ પરમાત્માને જે પણ કોઈ જીવાત્મા પ્રાપ્ત થાય એના ત્રણેય તાપો જે છે એ નિવૃત્ત થઈ જાય. અને ગોપીઓની સન્મુખ તો એવા એ આનંદમય પરબ્રહ્મ પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે. પછી એનો તાપ નિવૃત્ત કેમ ન થાય? એનો તાપ તો અવશ્ય નિવૃત્ત થઈ જાય અને નિવૃત્ત થઈ પણ ગયો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આમ તો ભગવાન અચ્યુત અને એકરસ છે. તેમનું સૌંદર્ય અને માધુર્ય નિરતિશય છે. છતાં પણ વિરહ વ્યતાથી મુક્ત થયેલી ગોપીઓની વચ્ચે તેમની શોભા વિશેષ રૂપે વધી ગઈ હતી. બરાબર એ જ રીતે કે જેમ પરમાત્મા આપણા નિત્ય જ્ઞાન, બલ વગેરે શક્તિઓ દ્વારા સેવવામાં આવતા વિશેષ સુંદર લાગે છે. આમ તો જોવા જઈએ ને ભક્તો, કે ભગવાન જે છે એ સૌંદર્ય અને માધુર્યના નિધિ છે, પરંતુ ગોપીઓની વચ્ચે જે છે એ પરબ્રહ્મ પરમાત્મા
પ્રગટ થયા ત્યારે એમની શોભાની અંદર વધારો થઈ ગયો. ભક્તો, ભગવાનનું શ્રીઅંગ જે છે ને એ વસ્ત્ર અને આભૂષણોથી શોભતું નથી. ભગવાન ખાલી એક પિતાંબર અથવા તો એક કોપિન ધારણ કરીને પણ જો ઊભા હોય તો ભગવાનનું શ્રીઅંગ એટલું બધું સુંદર લાગે છે કે જેની કોઈ વાત નહીં. પરંતુ વસ્ત્ર અને આભૂષણો જે છે એ ભગવાનને ધરાવવામાં આવે ત્યારે એ વસ્ત્ર અને આભૂષણો ભગવાનના શ્રી અંગની ઉપર ધરાવવામાં આવતા એ વસ્ત્ર અને આભૂષણો જે છે એ શોભવા લાગે છે. વસ્ત્ર અને આભૂષણથી ભગવાનની શોભા નથી, પરંતુ એ વસ્ત્ર અને આભૂષણો જે છે એ ભગવાનના શ્રી અંગની ઉપર ધરાવવામાં આવતા એ વસ્ત્ર અને આભૂષણો જે છે એ શોભવા લાગે છે. તે જ પ્રમાણે ભગવાન એ સૌંદર્ય અને માધુર્યના નિધિ છે, પરંતુ ગોપીઓના મધ્યની અંદર એ વધુ શોભવા લાગ્યા. એની શોભાની અંદર વધારો થઈ ગયો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણે તે વ્રજ સુંદરીઓને સાથે લઈ યમુનાજીના પુલિનમાં પ્રવેશ કર્યો. તે સમયે ખીલેલા મોગરા અને મંદારના પુષ્પોથી સુગંધિત અને શીતલ વાયુ પ્રસરી રહ્યું હતું અને તેની મહેકથી ચકચૂર થઈને ભમરા આમ તેમ ઉડી રહ્યા હતા. શરદ પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદની પોતાની નિરાળી છટા દેખાડી રહી હતી. તેને લીધે રાત્રિના અંધકારનું તો નામ નિશાન ન હતું. ચારે કોર આનંદ મંગલનું સામ્રાજ્ય છવાયેલું હતું. તે યમુના પુલિનને યમુનાજીએ પોતાના તરંગરૂપી કરકમલથી અતિ કોમલ વાલુકા પાથરીને જાણે મહારાસ માટે રંગમંચ તૈયાર કરી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ત્યારબાદ ગોપીઓને લઈને યમુના પુલિનની ઉપર પધારે છે. અસંખ્ય ગોપીઓના મધ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવી રીતે શોભાયમાન થઈ રહ્યા છે જેવી રીતે નક્ષત્રોના મધ્યે ચંદ્રમા સુશોભિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને લઈને યમુના પુલિનની ઉપર આવે છે. તે વખતે ચંદ્રદેવ જે છે એ પોતાની 16 કલા વિસ્તારીને ઉદય થયો હતો અને એને લઈને રાત્રિનો જે અંધકાર છે એ સંપૂર્ણ નાશ થઈ ગયો હતો. યમુનાજીએ પણ પોતાના તરંગરૂપી કરકમલથી અતિ કોમલ વાલુકા એટલે કે રેતી જે છે એને પાથરીને જાણે મહારસ માટે અર્થાત કે મહારાસ માટે રંગમંચને તૈયાર કરી દીધો હતો. એવા એ યમુના પુલિનની ઉપર ભગવાન ગોપીઓને લઈને પધારે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયમાં પરમાનંદ પ્રગટ થયો. એટલું જ નહીં, તેમના હૃદય રોગનો બધો જ વ્યાધિ નિર્મૂળ થઈ ગયો. જેમ શ્રુતિઓ કર્મકાંડમાં પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લીધે અપૂર્ણ જેવી લાગે છે, પરંતુ તે જ શ્રુતિઓ જ્ઞાન કાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ બધી કામનાઓને છોડી દે છે. તેમ ગોપીઓ પ્રથમ ભગવાનના સાન્નિધ્ય વિના શોકાતુર બની ગઈ હતી
અને પછી શ્રી કૃષ્ણના દર્શન કરી પૂર્ણ કામ થઈ ગઈ. ગોપીજનોએ હવે પોતાના વક્ષસ્થળ પરના કંકુ કેસરવાળું ઉત્તરીય વસ્ત્ર ભગવાનના આસન માટે બિછાવી દીધું. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી ગોપીઓના હૃદયની અંદર પરમાનંદ પ્રગટ થઈ ગયો છે. અને એ પરમાનંદ પ્રગટ થઈ ગયો હોવાથી એના હૃદયના જેટલા પણ રોગો જે છે એ બધા જ નિર્મૂળ થઈ ગયા છે. અહીં સુખદેવજી મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેમ શ્રુતિઓ કર્મકાંડની અંદર પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લીધે અપૂર્ણ જેવી લાગે છે, પરંતુ તે જ શ્રુતિઓ જ્ઞાનકાંડમાં પરમેશ્વરના દર્શન કરી આનંદપૂર્ણ થઈ બધી જ કામનાઓ છોડી દે છે. ભક્તો, શ્રુતિઓ જે છે એમાં શ્રુતિઓનો પૂર્વ ભાગ જે છે એ કર્મકાંડનો છે, જેની અંદર ભગવાનનું ગુપ્ત રૂપે વર્ણન થયું હોય છે. અને શ્રુતિઓ એટલે કે વેદોનો જે અંતિમ ભાગ જે છે એ જ્ઞાનકાંડ છે, જેની અંદર ભગવાનનું સ્પષ્ટ રૂપે વર્ણન થયું છે. શ્રુતિઓ કર્મકાંડની અંદર ગુપ્ત રૂપે રહેલા પરમેશ્વરને ન જોતા વિભિન્ન કામનાઓને લઈને અપૂર્ણ જેવી લાગે છે, પરંતુ જ્ઞાનકાંડની અંદર સ્પષ્ટ રૂપે પરબ્રહ્મ પરમાત્માના દર્શન કરી એ બધી જ કામનાઓ જે છે એ છોડી દે છે. તે જ પ્રમાણે ગોપીઓ જે છે પ્રથમ ભગવાનના સાનિધ્ય વિના શોકાતુર બની ગઈ હતી, અને પછી શ્રી કૃષ્ણના દર્શન થતાં જ એ પૂર્ણ કામ થઈ ગઈ. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, મોટા મોટા યોગેશ્વરો પોતાની યોગ સાધનાથી પવિત્ર બનેલા પોતાના હૃદય સિંહાસન પર સર્વશક્તિમાન ભગવાનને બેસાડી શકતા નથી. તે જ પરમાત્માને યમુનાજીની રેતીમાં પોતાના ઉત્તરીય વસ્ત્રના આસન પર ગોપીઓએ બેસાડી દીધા. હજારો હજાર ગોપીઓની મધ્યમાં તેમના દ્વારા પૂજાયેલા શ્રી કૃષ્ણ ભગવાન અત્યંત શોભી રહ્યા હતા. હે પરીક્ષિત, ત્રણેય લોકમાં ત્રણેય કાળમાં જેટલું પણ સૌંદર્ય પ્રગટ થાય છે તે તમામ સૌંદર્યના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ છે. સુખદેવજી કહે છે કે મોટા મોટા યોગેશ્વરો યોગ સાધના કરીને પણ જે પરબ્રહ્મ પરમાત્માને પોતાના હૃદય સિંહાસનની ઉપર બિરાજમાન કરી શકતા નથી, એવા એ પરમાત્માને ગોપીઓએ યમુનાજીના પુલિનની ઉપર રેતી પર પોતાના ઉત્તરીય વસ્ત્ર પાથરીને એના પર બિરાજમાન કરાવી દીધા. જે ઉત્તરીય વસ્ત્ર આંસુઓની ધારાથી અતિશય મલિન થઈ ગયું હતું, એવા મલિન આસનની ઉપર એ ગોપીઓએ ભગવાનને બિરાજમાન કરી દીધા, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આસનની ઉપર બિરાજમાન થઈ ગયા. ભક્તો, ભગવાન જે છે ને એ કેવલ ભાવ જુએ છે. એ ભાવ જોઈને પત્ર પુષ્પમ ફલમ તોય એ બધું જ ગ્રહણ કરી લે છે. અહીં ગોપીઓનો ઉચ્ચ કક્ષાનો ભાવ છે. જે આસન એ પરબ્રહ્મ પરમાત્માને યોગ્ય નથી, પરબ્રહ્મ પરમાત્માની મહાનતા આપણે જોઈએ તો ગોપીઓએ આપેલું એ આસન જે છે એ એને માટે યોગ્ય નથી, પરંતુ ભગવાને એનો પણ સહજ રૂપે સ્વીકાર કરી લીધો છે, અને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આસનની ઉપર પણ બિરાજમાન થઈ ગયા છે.
સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અલૌકિક સૌંદર્ય દ્વારા ગોપીઓના પ્રેમ અને આકાંક્ષાઓને વધારે તીવ્ર બનાવી રહ્યા હતા. ગોપીઓએ હાસ્ય અને લીલાઓ પૂર્ણ અવલોકન કરીને વિલાસ કરતી ભ્રકુટીથી શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. કોઈકે તેમના ચરણકમળને પોતાના ખોળામાં લઈ લીધા તો કોઈએ તેમના કરકમલને. ભગવાનના સંસ્પર્શનો આનંદ લઈ રહેલી ગોપીઓ ક્યારેક બોલી ઉઠતી, કેટલા કોમળ છે, કેટલા મધુર છે. ત્યારબાદ શ્રી કૃષ્ણના અંતર્ધાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાડીને તેમના મોઢેથી તેમનો દોષ સ્વીકારવા માટે તે કહેવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણજી છે એ યમુનાજીના પુલિન તટની ઉપર બિરાજમાન થઈ ગયા છે. ગોપીઓએ આપેલા આસનની ઉપર ભગવાન બિરાજમાન છે. કોઈ ગોપીઓ ભગવાનનો હાથ પકડીને બેઠી છે અને કોઈક ગોપીઓ પોતાના ખોળાની અંદર ભગવાનના ચરણારવિંદર પધરાવી પ્રેમપૂર્વક જે પ્રમાણે લક્ષ્મીજી ભગવાનના ચરણ ચાપે છે તે જ પ્રમાણે તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ ચાપવા લાગી. કેટલીક ગોપીઓ એવું બોલવા લાગી કે હે પ્રભુ, તમારા હાથ કેટલા કોમળ છે. કોઈક ગોપી એવું બોલવા લાગી કે હે પ્રભુ, તમારા ચરણ જે છે એ કેટલા કોમળ છે. ત્યારબાદ શ્રી કૃષ્ણના અંતર્ધાન થઈ જવાથી મનોમન થોડો અણગમો દેખાડથી ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહેવા લાગી. ગોપીઓએ શું કહ્યું એની ચર્ચા આપણે હવે પછીની કથાની અંદર કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.